ત્યારે કેટલીક વધુ વિગતો પણ આ યુદ્ધની પરિસ્થિતિને લઈને આપના સુધી રજૂ કરવા જઈ રહ્યા છે। યુદ્ધની આશંકાઓ કેટલી હદે વધારે દેખાઈ રહી છે તેની વાત કરીએ તો યુએઈ પર ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે। જુઓ, ઈરાન દ્વારા કઈ રીતે અલગ અલગ જે ખાડી દેશો છે તેને ટાર્ગેટ કરવામાં આવે છે। સૌથી પહેલા વાત કરીએ તો આ તરફ સાઉદી અરેબિયાને પણ અહીંયા નિશાન બનાવવામાં આવ્યું, જ્યાં એરબેઝ હતા, એરબેઝને પણ નુકસાન કરવામાં આવ્યું છે। કેટલીક બિલ્ડિંગો પણ તેમાં હતાહત થઈ છે। ઈરાકને પણ રહીને ઈરાક પર પણ હુમલા થયા છે। આ પણ સ્પષ્ટપણે આપણે બતાવી રહ્યા છે। ઈરાક દેશ છે જે આમાં પ્રભાવિત છે। ત્યારબાદ યુએઈ છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ એટલે કે દુબઈની કેટલીક એ બિલ્ડિંગ્સ છે તેની પર પણ નિશાન બનાવવામાં આવ્યા છે। યુએઈને પણ ટાર્ગેટ પર લેવામાં આવી છે। સાઉદી અરેબિયાની વાત કરીએ તો ત્યાં પણ ડ્રોનથી હુમલા થયા છે, એટલે કે ઈરાન અને સીધા સાઉદી અરબ પર ડ્રોન એટેક્સ કરે છે। પહેલેથી જ્યારથી 28 ફેબ્રુઆરીથી આ મામલો શરૂ થયો ત્યારથી સાઉદી અરબને ટાર્ગેટ કરવામાં આવ્યું। હોર્મુઝની ખાડીમાં બારૂદી ટકરાવ, કઈ રીતે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે આ સમગ્ર પરિસ્થિતિમાં મુખ્ય કેન્દ્રમાં છે, અને આ હોર્મુઝની ખાડીને આ બંને દેશ અમેરિકા હોય કે પછી ઈરાન હોય તે ટાર્ગેટ કરી રહ્યા છે અને તેની ઉપર વર્ચસ્વ જમાવવા માટે અમેરિકાએ તૈયારી તેજ કરી છે। આપણે થોડીક વાર પહેલાં પણ કહ્યું કે નેતન્યાહુ સાથે તેઓ હવે પ્લાન બી અત્યારે તૈયાર કરી રહ્યા છે। તે અત્યારે પરિસ્થિતિ જે છે તેમાં કઈ રીતે તેને દબાવી શકાય, વિન વિન સિચ્યુએશનમાં આવી શકાય, બસ એ જ તરફ ઇશારો અમેરિકાનો અત્યારે દેખાઈ રહ્યો છે અને એના માટે જ પ્લાનિંગ થઈ રહ્યા છે।